કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ગ્રામ પંચાયતના નવી બિલ્ડિંગનું લોકાર્પણ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના વરદ હસ્તે કરવામાં આવ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ₹27 લાખના ખર્ચે નવનિર્મિત સિહોરી ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં પંડિત નાનુભાઈ દ્વારા વિધિવત પૂજન કરીને મંત્રોચ્ચાર સાથે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રિબિન કાપી લોકાર્પણ કરાયું હતું, જેમાં પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ ભારતસિંહ ભટેસરિયા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી ઈશુભા વાઘેલા, સિહોરી ગ્રામ પંચાયત સરપંચ શાંતુભા ડાભી, ડેપ્યુટી સરપંચ વજુભા ડાભી, તલાટી મંત્રી MP સોલંકી, હઠુભા ડાભી, સંગઠન મંત્રી તાલુકા ભાજપ કાંકરેજ રમેશ દવે, વનુભા ડાભી, દિનુભા ડાભી, નોટરી વકીલ વિપુલ ઠક્કર, વકીલ પ્રકાશભાઈ જોશી, વકીલ મહેશભાઈ મકવાણા, સુભાષજી કેમેરામેન, પૂર્વ સરપંચ સમુજી ડાભી, મુકેશભાઈ કક્કાની, દિનેશ ઠક્કર, અરવિંદ ગોહિલ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામોની યાદી જાહેર કરી હતી. ત્યારે હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય રથ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી હતી. સૌને આ તબક્કે વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો આપણા માન્ય કીર્તિસિંહજી વાઘેલા સાહેબે જે તાલુકાના વિકાસના કામો કર્યા છે, આ તાલુકાના વિકાસની ગતિને તેજ ગતિએ વધારી છે, યાદ રાખીને તમામે પ્રકારના મન દુઃખો ભેદભાવ ભૂલીને આવનારા સમયમાં કાંકરેજ તાલુકામાંથી ભારતીય જનતા પાર્ટીને બહુ મોટી લીડથી જીતાડીશું. આપ સૌ ગભે ગભા મિલાવીને અત્યારથી જ અમને જીતાડવા માટે કામ કરશો એવી આશા અને અપેક્ષા સાથે વિરમું છું.